રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? ફરી સ્વાગત છે બધાનો એક નવા વિડીયો સાથે। અને આજે આપણે વાત કરવાની છે કે ભાઈ માંડવીમાં આવતી ઈયળ, લીલી, લશ્કરી, કાબરી, બધી પ્રકારની ઈયળ અત્યારે લગભગ ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન છે કે ભાઈ ઈયળ મળતી નથી તો શું કરવું જોઈએ। મોંઘી મોંઘી દવા છાંટી તો પણ ઈયળ મળતી નથી, રિઝલ્ટ સારું મળતું નથી, તેની જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો। અને જો તમારા પાકમાં કે મગફળીમાં ઈયળ આવી ગઈ હોય તો સચોટ નિયંત્રણ જોતું હોય તો વિડીયો જોઈ લેશો ને તમારે ઈયળનો પ્રશ્ન સોલ્વ થઈ જવાનો છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે પહેલી દવાની, તે છે કોરોમંડલ કંપનીનું પ્રચંડ। આ જે દવા આવે છે તેને તમારે 16 ml પ્રતિ પંપ નાખશો તો જબરજસ્ત રિઝલ્ટ મળશે, લાંબા સમયનું રિઝલ્ટ મળશે। અને તમે એનો એક વખત ઉપયોગ કરી લેશો તો તમારે 10 દિવસ 12 દિવસ જોવું નહીં પડે અને બધી પ્રકારની ઈયળનો નાશ થઈ જશે। પણ એક વખત એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે 1 વીઘામાં 3 થી 4 પંપ ફરજિયાત છાંટવાના છે। અને આની સાથે આપણે ક્લોરોસાયપર જે આવે છે એનો ઉપયોગ કરવાનો છે। 30 ml પ્રતિ પંપ નાખી જો તમે છંટકાવ કરી દેશો તો તમારે લાંબા ગાળાનું રિઝલ્ટ આવશે અને જોરદાર રિઝલ્ટ આવશે। કારણ કે અત્યારે લશ્કરી ઈયળનો એટેક જોરદાર છે અને તે દિવસના સમયે નીચે જતી રહેતી હોય છે અને સાંજના સમયે ઉપર આવી અને તેનું ખાવાનું કામ ચાલુ કરી દેતી હોય છે। તો તમારે એની સાથે જો ક્લોરો તમે વાપરશો તો ગેસ થશે અને નીચે પણ તમારી દવા પહોંચી જશે। કારણ કે અત્યારે બધા ખેડૂત મિત્રોની માંડવી 60 થી 70 દિવસની આજુબાજુ થઈ ગઈ છે, એટલે કે વલ પણ પૂરું થઈ ગયું છે, એટલે નીચે દવા જાતી નથી, એના કારણે રિઝલ્ટ મળતું નથી। હવે બીજી દવાની વાત કરવામાં આવે તો તહલકા એઝોનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નોવલોરોન પ્લસ ઇન્ડોક્સાકાર, જબરજસ્ત રિઝલ્ટ છે, જોરદાર રિઝલ્ટ છે અને કાંઈ ઘટે નહીં। આને તમારે 20 ml પ્રતિ પંપ નાખશો તો અને એની સાથે જો તમે આનો ઉપયોગ કરી દેશો ને તમારે જોવા પણ જ નહીં રહીએ, ઈયળ ખાલી 12 કલાકની અંદર પથારો કરી દે। ત્રીજી દવાની વાત કરવામાં આવે તો એગ્રીટી ક્રોપસાઇટ લિમિટેડ કંપનીનું અધીરા કરીને જે દવા આવે છે 1.9, બધા ખેડૂત મિત્રો ઓળખતા છે। આ બેને તમારે આ 25 ml આ 30 ml જો નાખશો તો તમારે રિઝલ્ટ જોરદાર આવશે। ખાલી મગફળી નહીં પણ સોયાબીન, તુવેર, મરચી, રીંગણી, ગમે એ પાકમાં તમારે ઈયળનો પ્રશ્ન હોય ને આ બેનો ઉપયોગ કરશો ને જબરજસ્ત રિઝલ્ટ મળશે। ખેડૂત મિત્રો, હવે ત્રીજી દવાની વાત કરવામાં આવે તો તાકાત પ્લસ જે આવે છે દવા, આને આપણે 25 ml ખાલી એકલી છાંટી દેવો ને તોય ભૂકા કાઢી નાખશે। આ જ દવા છાંટીને બીજે દિવસે તમારે જોવાનું નીચે પથારો કરી દીધો તો જ હા। અને વાત કરવામાં આવે આની ડોઝની તો 25 ml નાખવાની છે। આને તમે રીંગણીમાં પણ ઉપયોગ કરી શકો છો, ડોકા મયડો હોય અને જો આ અને બીજો કારો ઘોડો જે દવા આવે છે ને એનો બેનો તમે કોમ્બિનેશન કરીને રિઝલ્ટમાં મારશો એટલે રિઝલ્ટમાં કાંઈ ઘટશે ને 100% રિઝલ્ટ મળશે। ખેડૂત મિત્રો, ઈયળનો પ્રશ્ન તમારે આ કોઈમાંથી તમે દવામાં ઉપયોગ કરી લેશો એટલે તમારે ઈયળનું જોવા પડશે જ નહીં, જબરજસ્ત રિઝલ્ટ મળશે। એક વખત અનુભવ કરજો, મજા આવશે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો।